હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું છું ચૌહાણ સર અને તમે જોઈ રહ્યા છો ઇનફાઇનાઇટ ફિઝિક્સ. આજે આપણે કરશું ઉદાહરણ નંબર 6 થી દાખલા. આગળના વિડિયો લેક્ચરની અંદર ઉદાહરણ નંબર 1 થી 5 આપણે કરી ગયા છે. સરસ મજાના કન્સેપ્ટ હતા. બે દાખલા પેલા ડ્રિફ્ટ વેગના હતા, પછીના બે દાખલા તાપમાન સાથે બદલતા અવરોધના હતા અને છેલ્લો દાખલો આપણો શ્રેણી સમાંતર જોડણનો કન્સેપ્ટ ક્લિયર કરાવે એવો દાખલો હતો. આગળ હવે આપણે દાખલાઓ જોશું. હવેના જે દાખલાઓ છે એ છે કિર્ચોફના નિયમના. થિયરીની અંદર સરસ મજાનો કિર્ચોફનો નિયમ આપણે ભણેલા છે. એમાં આપણે ડાયરેક્શન લેવી પડે વિદ્યાર્થી મિત્રો. અને તમને એ તો યાદ હશે કે જે બિંદુથી સ્ટાર્ટ કરો એ બિંદુએ પાછા આવો તો સ્થિતિમાન કેટલું થાય? 0. આ મેન કિર્ચોફનો નિયમ છે. હવે એક બિંદુએથી ચાલુ કરી મુસાફરી અને તમે પાછા ત્યાં આવો તો એ મુસાફરી દરમિયાન લખતું શું જવાનું એની હું થોડીક વાત કરી દઉં. જો મુસાફરીની દિશા મુસાફરીની દિશા કેને સિલેક્ટ કરવાની હોય? આપણે કઈ દિશામાં દાખલામાં જવાનું છે તમારે સિલેક્ટ કરવાનું. આપણે હમણાં લેશું એટલે આઈડિયા આવી જશે તમને. અને બીજું હોય પ્રવાહની દિશા. આ બંને ડાયરેક્શન જો સરખી હોય, સમાન હોય, તો નિશાની લેવાની માઇનસ અને સાથે લખવાનું I × R. I એટલે એમાંથી વહેતો પ્રવાહ અને R એટલે એનો અવરોધ. I એટલે એમાંથી વહેતો પ્રવાહ અને R એટલે એનો અવરોધ. ઓકે, ચાલો. બેની દિશા સમાન ના હોય, વિરુદ્ધ હોય તો શું થાય વિદ્યાર્થી મિત્રો? સિમ્પલ, +IR. તો સમાન હોય તો -IR, વિરુદ્ધ દિશા હોય તો +IR. ઓકે, ચાલો. સાથે વાત હવે બેટરીની. બેટરીનું હંમેશા યાદ રાખવાનું પાછળના છેડાની નિશાની. બેટરી માટે ક્યાં છેડાની નિશાની? પાછળના છેડાની નિશાની લેવી. વિડિયો પોઝ કરી ખાસ આ વસ્તુ લખી નાખો. આપણે ખાસ કામ લાગશે આગળના બધા દાખલાઓની અંદર. ચાલો આગળ આપણે વાત કરીએ. સરસ મજાનું ઉદાહરણ છે, ઉદાહરણ નંબર 6. તેની રકમ વાંચીએ. દરેકનો 1 ઓહમ હોય એવા 12 અવરોધોમાંથી સમઘનનો નેટવર્ક બનાવેલો છે અને વિકિરણના સામસામેના બિંદુએ બેટરી કનેક્ટ કરેલી છે. આ વિકિરણ, બરોબર, આ બે વિકિરણ થઈ ગયા, એના છેડે શું કનેક્ટ કરેલી છે? બેટરી. અને આખો સમઘન છે. ઓકે, તેનો આંતરિક અવરોધ અવગણ્ય છે. આ બેટરી છે, એનો આંતરિક અવરોધ અવગણ્ય છે અને આ બેટરી છે 10 વોલ્ટ. ઓકે, આગળ વાત કરીએ. નેટવર્કનો સમતુલ્ય અવરોધ અને સમઘનની દરેક ભુજામાંથી પસાર થતો પ્રવાહ મેળવવાનો છે. ચાલો, આ જે વિકિરણના અંત્ય બિંદુઓ છે અહીંયાથી લઈ અને અહીંયા સુધીનો આખા સમઘનનો નથી. ખાસ ખ્યાલ રાખજો, આપણે વિકિરણના અંત્ય બિંદુનો જ પરિણામી અવરોધ મેળવવાનો છે. તો કેવી રીતે ના મળે? કિર્ચોફના નિયમથી મળે, પણ એ પહેલા તમે અહીંયા એક બંધ ગાળો ધારી લ્યો. તો મારે જરૂર છે એટલા જ નામો આપીશ, બાકી તમે આખા સમઘનમાં નામ આપી શકો, પણ આપણે એની જરૂર નથી. હું અહીંયા આવી રીતે નામ આપું: A, B, C, D. ઓકે, D થી પાછા આપણે આવી જશું. આ એક બંધ ગાળો મેં લીધો. તમને ઈચ્છા થઈ છે ભાઈ આ નથી લેવો, આ નથી ગમતો તમને, આ લ્યો A, B, C, D, E. તમને ઈચ્છા હોય, બરોબર? ઓકે, ચાલો. પણ મેં અહીંયા આવી રીતે આ બંધગાળો લીધો છે, બાકી કોઈને નામ આપવાની જરૂર નથી. ઓકે, ચાલો. હવે ધ્યાનથી સમજજો. આ દરેક તાર છે ને એનો 1 ઓહમ અવરોધ છે. તો સાઈડમાં હું લખી નાખો R = 1 ઓહમ. દરેક તારનો અવરોધ કેટલો છે? 1 ઓહમ. ઓકે, હવે ઓહમનો કિર્ચોફનો નિયમ તમારે લગાડવો હોય તો ફરજિયાત પેલા અહીંયા પ્રવાહ વહેડાવવો પડે. શું વહેડાવવો પડશે? પ્રવાહ. તો અહીંયાથી પ્રવાહ ફ્લો કરાવીએ. જો અહીંયાથી હું I જેટલો પ્રવાહ ફ્લો કરાવું તો I ના ભાગ પડે, પાછા આગળ જતા એના ભાગ પડે. વિચારો, જે તો કોમ્પ્લિકેટ દાખલો થઈ જાય. તો દાખલામાં સાદું રૂપ ઓછું આવે એટલા માટે હું અહીંયા આવું ધારું કે અહીંયાથી કરંટ ફ્લો થાય છે 3I. કેટલો ફ્લો થાય છે? 3I. તમને ઈચ્છા નથી 3I ધારવાની, I ધારવો હોય તમે ધારી શકો. દાખલાના જવાબમાં ક્યારેય ફેર પડતો નથી. ચલો, 3I જેટલો કરંટ ધાર્યો મેં. ઈ પ્રવાહ અહીંયા આવ્યો. ચલો, વહેવા માટે કેટલા માર્ક મળે છે? 1, 2, 3. કેટલા માર્ક મળે છે? 3. ચાલો, એક વસ્તુ યાદ રાખજો.
આપણે આગળ પણ ભણ્યા હતા પાંચમા દાખલાની અંદર 4 ઓહમ ઉપર નીચે અવરોધ હતો તો બેયમાં 1 એમ્પિયર પ્રવાહ ગયો હતો, બરોબર? તો સેમ અહીંયા 3 તાર છે, આ દરેક તારનો અવરોધ હમણાં જ કીધું રકમની અંદર આપેલ છે, દરેક તારનો અવરોધ 1 ઓહમ છે, તો આ 3 તારના અવરોધ સરખા છે. જો 3 તારના અવરોધ સરખા હોય તેમાંથી વહેતો પ્રવાહ પણ સરખો જ હોય તો અહીંયાથી પણ કરંટ ફ્લો થાય I, અહીંયાથી પણ કરંટ ફ્લો થાય I, અહીંયાથી પણ કરંટ ફ્લો થાય I. હવે તમે આ બી બિંદુ ઉપર પહોંચ્યા, અહીંયા તમે આ બિંદુ ઉપર પહોંચ્યા ને અહીંયા આ બિંદુ ઉપર પહોંચ્યા. પહેલા આના ભાગ પાડશું, પછી આના, પછી આના, સ્ટેપ વાઇઝ ભાગ પાડવાના છે. આ પ્રવાહ અહીંયા પહોંચશે ત્યારે જ આ પ્રવાહ અહીંયા પહોંચી ગયો હશે, ત્યારે જ આ પ્રવાહ અહીંયા પહોંચી ગયો હશે. તો પહેલા અહીંયા ભાગ પાડીએ. ચલો, વહેવા માટે કેટલા માર્ગ મળ્યા? 2. આ 2 તારનો અવરોધ કેવો? સરખો. તો પ્રવાહ કેટલો જાય? અડધો અડધો. તો અહીંયા I જેટલો આવે છે એનો અડધો કેટલો થાય? I/2. ઉપર પણ કેટલો જાય? I/2. ચલો, આ તારનું પૂરું થઈ ગયું, પછી અહીંયા આવી જવાનું, આગળ નહીં વહેડાવવાનો, નહીંતર ખોટું જ પડે. આ પ્રવાહ અહીંયા પહોંચ્યો હોય તો આ પ્રવાહ અહીંયા પહોંચી ગયો હશે ને, એટલે આના ભાગ પાડવા પડશે. ચલો, I જેટલો કરંટ આવે, 2 માર્ગ મળે વહેવા માટે, તો આ બાજુ કેટલો જાય? I/2. ધ્યાન રાખીને સમજજો. અહીંયા પણ કેટલો જાય? I/2. રેડી? હવે કયો તાર? આ તાર. ચલો, એનાય 2 ભાગ પડે છે, I/2. દરેક અવરોધ સરખો છે તો પ્રવાહના ભાગ સરખા જ પડે. ઓકે, ચાલો, હવે આપણે અહીંયા પહોંચી ગયા. રેડી ને? ચલો, સી બિંદુ આગળ જરાક જુઓ. સી બિંદુ આગળ અહીંયાથી પ્રવાહ આવે, અહીંયાથી પ્રવાહ આવે, 2 ભેગા થાય અને કેટલો કરંટ ફ્લો કરાવે? I/2 આવી અને કેટલા કરંટ ફ્લો કરાવશે? I. ઓકે, સી બિંદુએ આપણે વાત કરી ગયા. હવે આ બિંદુએ વાત કરીએ. ચલો, અહીંયાથી પણ I/2 આવે, કેટલો જાય? I. ચાલો, ફરીથી અહીંયા જુઓ, આ પોઈન્ટ આગળ I/2 આવે, કેટલો કરંટ ફ્લો થાય? I. ચલો, આ તો આવડે ને. આ એ બિંદુ આગળ જો I જેટલો અંદર ગયો તો અહીંયા પાછો અહીંયા આવવો જોઈએ. એ બિંદુ આગળથી ગયો છે તો ડી બિંદુ આગળ પાછો આવવો જોઈએ. આવવો જોઈએ ને. એ અને ડી સામસામેના બિંદુઓ છે. અહીંયાથી પ્રવાહ અંદર જાય I, તો અહીંયા ડી બિંદુ આગળ I જેટલો પ્રવાહ આવવો જોઈએ. બાકી વચ્ચે બધે શું આવશે? I/2. ચાલો, તો હવે કિર્ચોફનો નિયમ લગાડી અને આપણે દાખલો સોલ્વ કરીએ. A, B, C, D એ બંધ ગાળો લે. વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુ યાદ રાખજો, જો કિર્ચોફનો નિયમ લગાડવો હોય તો એના માટે બંધ ગાળો લેવો જ પડે, અને બંધ ગાળો હોય તો જ કિર્ચોફનો નિયમ લાગે. અને કિર્ચોફનો નિયમ શું છે? જે બિંદુથી સ્ટાર્ટ કરો એ બિંદુએ પાછા આવો, સ્થિતિમાનનો ફેરફાર 0, કોઈ સ્થિતિમાન તમને મળે નહીં. ચાલો, આપણો માર્ગ, આ આપણી થઈ દિશા. હમણાં આપણે વાત કરી ને આપણી મુસાફરીની દિશા. મુસાફરીની દિશા કઈ છે? A થી B, પછી B થી C, પછી C થી D, પછી D થી A. તો પેલા મુસાફરીની દિશા કઈ છે? A થી B. કઈ છે મુસાફરીની દિશા? A થી B. ઓકે, મુસાફરીની દિશા A થી B. ન્યા પ્રવાહની દિશા જુઓ વિદ્યાર્થી મિત્રો, શું છે ન્યા પ્રવાહની દિશા? A થી B. ફરીથી મુસાફરીની દિશા A થી B, પ્રવાહની દિશા A થી B, સેમ. તો નિશાની કેવી આવે? માઈનસ. ચલો, ત્યાં પ્રવાહ કેટલો વહે? I. આ તારનો અવરોધ મેં R ધાર્યો, 1 છે, પણ એ છેલ્લે મૂકશું. અહીંયા R મૂકીએ તો થોડોક વ્યવસ્થિત દાખલો લાગે. તો અહીંયા R છે, દરેક તારનો અવરોધ R છે. ચલો, તો અહીંયા R મૂકી દઉં. ચલો, B બિંદુ સુધી પહોંચી ગયા. હવે B થી ક્યાં જવાનું છે? જુઓ છે, B થી C. મુસાફરીની દિશા B થી C. ન્યા પ્રવાહ જુઓ, પ્રવાહ પણ B થી C. પ્રવાહ પણ કેમ જાય છે? B થી C. ઓકે, ચાલો, તો ફરીથી નિશાની કેવી? માઈનસ. ચલો, ન્યાનો પ્રવાહ ને ન્યાનો અવરોધ લખાવો B થી C નો. B થી C માં પ્રવાહ છે I/2, અવરોધ, આ તારનો અવરોધ કેટલો? R. ઓકે, હવે જાશું વિદ્યાર્થી મિત્રો C થી D. આપણી દિશા C થી D, પ્રવાહ પણ C થી D, નિશાની માઈનસ. ન્યાનો પ્રવાહ I, ન્યાનો અવરોધ R. ઓકે, ચાલો, હવે D થી આપણે જાશું A. તો ચેક કરો, D થી A વચ્ચે શું આવે છે? એક બેટરી. D થી A વચ્ચે શું આવે છે? એક બેટરી આવે છે. બેટરીના કયા છેડા નિશાની લેવાની? હંમેશા પાછળનો.
તો જોજો ડી થી એ તો પાછળનો છેડો પ્લસ આવ્યો તો પ્લસ કેટલા વોલ્ટ છે 10, પણ અત્યારે હું એને ઈ લખી નાખું, બરોબર? અહીંયા જો કે મૂલ્ય નથી મૂક્યા તો ઈ લખવો જોઈએ ઇક્વલ ટુ 0. ચાલો અહીંયાથી માઈનસ આયા કોમન કાઢી લો તો શું વધે? માઈનસ આર કોમન કાઢવા અહીંયા વધે 1, અહીંયા વધે +1/2 +1, આને સામે જવો તો માઈનસ ઈ, ચલો માઈનસ માઈનસ પ્લસ, તો આપણે આવું કંઈક મળે આર. ચાલો સાદુરૂપ આપો, 2 વડે 2 લસા લઈ લે. ચાલો તો અહીંયા 2 ગુણાય, અહીંયા 2 ગુણાય ને અહીંયા 1, તો આ થાય 2 + 1 + 2. ક્લિયર? ઓકે, ઇક્વલ ટુ ઈ. તો કેટલા થઈ ગયા? 5/2 IR ઇક્વલ ટુ ઈ. ચાલો આને નામ આપી દઉં ઇક્વેશન નંબર 1. હવે આપણે આની ઇક્વિવેલન્ટ સર્કિટ લઈએ. શું લઈએ? આની ઇક્વિવેલન્ટ સર્કિટ. જોજો આ બિંદુ એ, આ પરિણામી અવરોધ REQ, આ બિંદુ D, આની ઇક્વિવેલન્ટ સર્કિટ ડ્રો કરી કહેવાય. જોજો હજી આ થઈ ગઈ તમારી ઇક્વિવેલન્ટ સર્કિટ. શું કહેવાય આને? ઇક્વિવેલન્ટ સર્કિટ કહેવાય, સમતુલ્ય પરિપથ. તો કેની વચ્ચેનો મેળવવાનો હતો? આપણે A અને D બિંદુ વચ્ચે મેળવવાનો હતો ને. તો જો A અને D એનો પરિણામી અવરોધ REQ, EQ એટલે ઇક્વિવેલન્ટ પરિણામી અવરોધ. ચાલો બેટરીમાંથી કેટલો કરંટ નીકળે છે જુઓ, કેટલો કાઢ્યો તો 3I, તો અહીંયા પણ મૂકવો જોઈએ 3I. ચાલો 3I જેટલો કરંટ આમાં જશે તો અહીંયા તમને ખબર જ છે કેટલું EMF મળે. શું મળશે? અહીંયા કેટલું EMF મળે. કિર્ચોફનો નિયમ લગાડો તો એ ખ્યાલ આવી જાય. જોજે બંધ ગાળો લ્યો A થી D અને D થી પાછું A, તો અહીંયાથી આમ જાવ એટલે -3I REQ લખું છું ADA. રેડી ને? બંધ ગાળો. તો પ્રવાહની દિશામાં ગયા. કઈ દિશામાં આપણે ગયા? પ્રવાહની દિશામાં, તો -3I REQ. ઓકે, પછી બેટરીના પાછળના છેડાની નિશાની +E. અચ્છા હતા ત્યાં તે ઇક્વલ ટુ 0, એટલે E ઇક્વલ ટુ શું લખાય? માઈનસ છે સામે જવા દો પ્લસ, અને ડાયરેક્ટ પર લખી શકાય. તમને ખબર છે એક જ અવરોધ છે તો 3I જેટલો પ્રવાહ અહીંયા આવશે. બધે બધું સ્થિતિમાન આ અવરોધને જ મળે, બરોબર? અને એ સ્થિતિ આપણે ખબર જ છે. જો આપણે આવું આગળ સમજાતા, કોઈ અવરોધ છે અહીંયા 20 વોલ્ટની બેટરી આપણે જોડી છે તો આને કેટલું સ્થિતિમાન મળે? વોલ્ટેજ ડ્રોપ અહીંયા કેટલો? 20 જેટલો. એક જ અવરોધ છે તો અહીંયા EMF કેટલું મળશે? આખે આખું આને મળે. તો E ઇક્વલ ટુ આનું સ્થિતિમાન, આનો વોલ્ટેજ ડ્રોપ શું હોય? પ્રવાહ વહે છે 3I ને એનો અવરોધ 4EQ. ચલો ઇક્વેશન નંબર 2. હવે ઇક્વેશન નંબર 1 અને 2 ને સરખાવો. E બેયમાં સરખું છે તો બાકીનું લખી નાખીએ 2/5 IR ઇક્વલ ટુ 3I REQ. રેડી? I કટ, 3 સામે જવા દો તો REQ ઇક્વલ ટુ 5/6R. પણ તમને ખબર છે R કેટલો છે? રકમમાં આપેલ છે R ઇક્વલ ટુ 1. તો REQ વિદ્યાર્થી મિત્રો કેટલા થઈ ગયા? REQ થઈ ગયો 5/6 ઓહમ. આપણે શું મેળવ્યું? સમતુલ્ય અવરોધ. હજી કંઈક મેળવવાનું છે, દરેક શાખામાંથી વહેતો પ્રવાહ. તો ચાલો આ કાઢી નાખું. ખાસ તમારે દાખલાઓની પ્રેક્ટિસ કરવી પડશે, ત્યારે આવડશે, એમને નહીં આવડે. ખાસ ગણજો, સોલ્વ કરજો, ધીમે ધીમે આવડી જશે. સરસ મજાના દાખલાઓ છે. ચાલો REQ મળી ગયો 5/6 ઓહમ. હવે મારે પ્રવાહ મેળવવો છે તો અહીંયા જ મૂકી દેવાય. ચલો E ઇક્વલ ટુ 3I REQ. EMF કેટલું છે અહીંયા? 10 વોલ્ટ. 3 પ્રવાહ તો મેળવવાનો છે. REQ કેટલો છે? 5/6. ચલો અહીંયા આવશે 2, અહીંયા પણ આવશે 2. 2 ગુણાકારમાં 2 એટલે પ્રવાહ I કેટલો મળી ગયો? 4 એમ્પિયર. પ્રવાહ I કેટલો મળ્યો? 4 એમ્પિયર. તો જો આ શાખાઓમાંથી જે વહે છે એ 4 એમ્પિયર વહે. વચ્ચેની જે શાખાઓ છે I/2 એટલે 2 એમ્પિયર વહે. ચાલો તો આપણા દાખલાનો જવાબ મળી ગયો. હવે આપણે કરશું નેક્સ્ટ દાખલો. ચાલો સરસ મજાનો દાખલો છે. આકૃતિ રકમની અંદર આપી છે અને આ આકૃતિ માટે દરેક શાખામાંથી વહેતો પ્રવાહ મેળવવાનો. કેટલી શાખાઓ છે પહેલા તેની વાત કરીએ. એક છે B, એક છે D, એક છે C, એક છે BD. આટલી શાખાઓ છે.
તો આ દરેક શાખામાંથી વહેતો પ્રવાહ આપણે મેળવવાનો છે. પ્રવાહ મેળવવાનો વિદ્યાર્થી મિત્રો રકમની અંદર કીધું છે. અને અહીંયા જે કરંટનો ફ્લો છે એ આપેલો છે. અહીંયા જે મેં દોરેલા છે એ રકમની અંદર આપેલા છે, આપણે કરવાનું નથી. ઓકે ચાલો. અને અહીંયા નીચે પ્રવાહ જાય છે I2 પ્લસ I3. ઓકે ચાલો. તો આ દાખલો હવે સોલ્વ કરીએ આપણે. જુઓ કેટલી અજ્ઞાત રાશિઓ છે. આપણે પ્રવાહ મેળવીએ છીએ. અજ્ઞાત રાશિઓ કેટલી? I1 I2 અને I3. 3 અજ્ઞાત રાશિઓ છે. ગણિતમાં આપણે ખબર છે 3 અજ્ઞાત રાશિઓ મેળવવા માટે કેટલા સમીકરણ જોઈએ? 3. અને 3 સમીકરણ મેળવવા માટે આપણે બંધગાળા પણ કેટલા લેવા પડશે? 3. ઈ બંધગાળા ક્યાં લેવા? તમારી ઈચ્છાની વાત. તમને ઈચ્છા હોય એ બંધગાળા અહીંયા તમે લઈ શકો. આપણે બંધગાળો લઈએ પેલો આ ADCA, પછી બંધગાળો લેશું ACBA, પછી બંધગાળો લેશું BDCB. તમને ઈચ્છા થઈ કે આમ નથી લખવું, બીજી રીતે બંધગાળો લેવો છે, ત્રીજો બંધગાળો આમ લો ABDA. ચાલે, તમારી ઈચ્છાની વાત. ક્લિયર છે? 3 બંધગાળા તમને ઈચ્છા હોય લેવાના. આપણે પેલા અહીંયા આ લઈએ. હું લખું ADCA. ઓકે, તમને ઈચ્છા થઈ આવું નામ નથી આપવું, આપણે આમ આવવું CADC. ચાલે. તમને થઈ ઈચ્છા DCAD. ચાલે, તમને ઈચ્છા હોય. બરોબર છે? એ બંધગાળો તમે લઈ શકો. ચાલો, ADCA. તો પેલા આપણે ક્યાંથી ક્યાં જવાનું છે વિદ્યાર્થી મિત્રો? જુઓ, પેલા આપણે જવાનું છે A થી D. ક્યાં જશું? પેલા A થી D. ઓલું યાદ છે ને, મુસાફરીની દિશા, પ્રવાહની દિશા સરખી તો માઈનસ આયા, વિરુદ્ધ દિશા તો પ્લસ આયા. ચાલો, A થી D. એ અહીંયા છે, D અહીંયા છે. આપણે જશું A થી D. પ્રવાહ કઈ દિશામાં વહે છે? જો, ઈ પણ A થી D. તો બેની દિશા સરખી. સરખી દિશા હોય તો નિશાની માઈનસ. ઓકે ચાલો. પછી શું લખવાનું? પ્રવાહ ગુણાકારમાં એનો અવરોધ. પ્રવાહ કેટલો છે? I1 I2. અવરોધ કેટલો છે? 4. પ્રવાહ ગુણાકારમાં અવરોધ લખો કે અવરોધ ગુણાકારમાં પ્રવાહ લખો, બે સરખો. તો આપણે આમ લખીએ, મૂલ્ય છે અવરોધનું એટલે 4. બરોબર? એ આગળ લખીએ અને પ્રવાહ I1 I2. ક્લિયર ને? પ્રવાહ ગુણાકારમાં અવરોધ લખો કે અવરોધ ગુણાકારમાં સરખું જ થાય. ચાલો, D સુધી પહોંચ્યા છીએ. હવે D થી ક્યાં જવાનું છે? C. D થી ક્યાં જવાનું છે? C. આપણી દિશા D થી C. પ્રવાહ જોવો છે C થી D. આપણી દિશા D થી C. આપણી દિશા અહીંયાથી ખબર પડે, તમે બંધગાળો ધાર્યો એના પરથી. આપણી દિશા D થી C. પ્રવાહની દિશા C થી D. વિરુદ્ધ. વિરુદ્ધ એટલે કેવી નિશાની? પ્લસ. ચાલો, ન્યાનો અવરોધ કેટલો? 2. ન્યાનો પ્રવાહ કેટલો? જુઓ, પ્રવાહ છે I2 પ્લસ I3 માઈનસ I1. ઓકે ચાલો, હવે આગળ વાત કરીએ. હવે જશું C થી A. ક્લિયર? માર્ગ આપણો C થી A. ચાલો, આ દિશામાં જઈએ છીએ આપણે. એ દિશામાં પ્રવાહ એવો તો અવરોધ છે 1 અને પ્રવાહ છે I1. માઈનસ નિશાની એક તો બે દિશા સરખી. આપણે C થી A જઈએ, પ્રવાહ પણ C થી A જાય એટલે માઈનસ, અને અવરોધ છે 1 અને ન્યાનો પ્રવાહ છે I1. તો 1 તો ન લખો તો પણ ચાલે. પછી બેટરીનો. બેટરીના કયા છેડાની નિશાની લેવાની? પાછળના છેડાની નિશાની. એટલે આ પ્લસ થઈ ગયું I1. અહીંયા લખી નાખું બેટરીના પાછળના છેડાની નિશાની એટલે પ્લસ થઈ ગયું. ચલો, બેટરીનું મૂલ્ય પણ અહીંયા આપેલું છે. બેટરીની વેલ્યુ છે આ છે 10 વોલ્ટ. રેડી? તો આ કેટલા થઈ ગયા? પ્લસ 10 વોલ્ટ રકમમાં આપેલી છે. પાછા હતા ત્યાં છેલ્લું થાય સ્થિતિમાન 0. કિર્ચોફના નિયમમાં યાદ હોય તો તમને એ બિંદુથી સ્ટાર્ટ કર્યું તો અહીંયા VA લખ્યું હતું. પાછા ન્યા પહોંચ્યા તો VA જેટલું જ થાય. પછી VA કટ થઈ ગયા 0. લખવાની જરૂર નથી. ઓકે ચાલો, સાદરૂપ આપીએ. -4 ની અંદર ગુણાવો. સાદરૂપમાં થોડુંક ધ્યાન રાખજો, દાખલા અહીંયા લાંબા હશે. ઇક્વેશન સોલ્વ કરવામાં ખાસ ભૂલ ના રહેવી જોઈએ. ચલો, -4 અંદર ગુણાવો તો આ થાય -4I1. પછી શું થાય? +4I2. રેડી ને? ચલો, પછી 2 ગુણાવો 2I2 +2I3 -2I1 -I1 +10 = 0. ચાલો, I1 વાળા પદ કેટલા છે? 1 2 3. એટલે -4
-2 એટલે -6 -2 ને આ 1 એટલે -7 -7 I1. ચલો I2 વાળા પદ કેટલા? 2 છે, 4I2 + 2I2 એટલે કેટલા થાય? 6I2. I3 વાળો એક જ પદ છે પ્લસ 2I3. ઓકે, I1 I2 I3 વાળા પદ આવી ગયા. હવે 10 વધ્યા, 10 ને સામે જવા દઉં તો કેવા થઈ જાય? માઈનસ. પણ આપણે ખબર છે, આપણે ઇક્વેશન ની આગળ ઋણ નિશાની નથી રાખતા. ઋણ નિશાની વડે આખા ઇક્વેશન ને ગુણાવી નાખો તો આપણું ઇક્વેશન શું બને? બાયોલોજી વાળા ખાસ ધ્યાન દેજો. માઈનસ વડે ગુણાવીએ +7I1 -6I2 -2I2 -2I3 +10. આ મળ્યું આપણું ઇક્વેશન નંબર 1. ચાલો, એક ઇક્વેશન મળી ગયું. હજી કેટલા ઇક્વેશન મેળવવાના છે? 2. એક બંધગાડો આવી ગયો. પછી ઘણા વિદ્યાર્થી મિત્રો એક બંધગાડો આવી ગયો પછી આમ લઈ CADC. પાછું ઈને જ ઇક્વેશન મળે. ઈને નહીં લેવાનો, એની ઉપરનો લેવાનો છે. ખાસ ખ્યાલ રાખજો. ચાલો, તો આપણે હવે બંધગાડો લેશું ABCA. શું બંધગાડો લેશું? ABCA. ચલો, પેલા ક્યાં જવાનું છે આપણે? પેલા જવાનું છે આપણે A થી B. ક્યાં જવાનું છે પેલા આપણે? A થી B. ચલો, A થી B. આપણી દિશા A થી B. પ્રવાહની દિશા પણ A થી B. તો સ્થિતિમાન -IR. I એટલે પ્રવાહ, R એટલે અવરોધ. તો અવરોધ છે 4 અને પ્રવાહ છે I2. કીધું ને, પેલા આપણે અવરોધ લખશું પછી પ્રવાહ લખશું. ચલો, હવે કેમ જવાનું છે? હવે જવાનું છે B થી C. ચેક કરતા જજો દિશા B થી C. આપણે B થી C જાય, પ્રવાહ પણ B થી C. ચાલો, તો નિશાની ફરીથી માઈનસ. ચાલો, ન્યાનો અવરોધ કેટલો? 2. ન્યાનો પ્રવાહ કેટલો? જો અહીંયા મેં તીર મૂક્યું છે. કેટલો પ્રવાહ છે? I2 + I3. ક્લિયર? ઓકે, હવે ક્યાં જશું વિદ્યાર્થી મિત્રો? આપણે જશું હવે C થી A. જુઓ, C થી A. ઈ દિશામાં પ્રવાહ એટલે પાછું માઈનસ. પ્રવાહ છે I1, અવરોધ 1 એટલે 1 ગુણાકારમાં I1 એટલે I1 જ થાય. બેટરીના કયા છેડાની નિશાની? પાછળના છેડાની નિશાની એટલે ફરીથી +10. ચલો, પાછા ક્યાં આવી જાય? A બિંદુ આગળ એટલે = 0. ચલો, 2 અંદર ગુણાવી સાદરો આપીએ. 4I2 - 2I2 - 2I3 -I1 +10 = 0. ચલો, પેલા કયું પદ લખવાનું? I1 વાળું. તો -I1 પછી I2 વાળું પદ. તો જુઓ, -4 ને -2 એટલે -6I2. પછી I3 વાળું પદ એટલે -2I3. 10 સામે જવા દો એટલે =-10. ફરીથી આખા ઇક્વેશન ને કેના વડે ગુણાવી નાખીએ? ઋણ નિશાની વડે આપણે ગુણાવી નાખીએ. ઋણ નિશાની વડે ગુણાવીએ તો આ શું થાય? I1 + 6I2 + 2I3 = 10. આ થઈ ગયું ઇક્વેશન નંબર 2. કેના વડે ગુણ્યું? માઈનસ નિશાની વડે. ચલો, બીજું ઇક્વેશન પણ મળી ગયું. હવે કયું મેળવશું? ત્રીજું ઇક્વેશન. તો બે બંધગાડ આવી ગયા, 1 2. હવે ત્રીજો તમને ઈચ્છા હોય લઈ શકો. આપણે લેશું બંધગાળાની અંદર આવો કંઈક B D C B. B D C B. ઘણી બધી વખત આપણે આવું પણ લખતા હોય. B વચ્ચે બેટરી પણ લખીએ. B E D C B આવું લખીએ તોય ચાલે અને નો લખો તોય ચાલે. તમારી ઈચ્છાની વાત. તમારું મૂડ છે કે નથી એના ઉપર ડિપેન્ડ કરે. ઓકે, ચાલો, તો પેલા આપણે ક્યાં જવાનું છે વિદ્યાર્થી મિત્રો? પેલા આપણે જવાનું છે B થી D. ક્યાં જવાનું છે પેલા આપણે? B થી D. તો B થી D માં શું આવે છે ચેક કરજો. અવરોધ આવે છે B થી D માં? નહીં, ખાલી શું આવે છે? બેટરી. અને બેટરીના પણ ક્યાં છેડાની નિશાની? B થી D માં ઋણ. પાછળનો છેડો જોજો માઈનસ આવે છે ને? નાનો હોય માઈનસ, મોટો હોય પ્લસ. ચલો, હવે જશું D થી C. ક્યાં જશું? D થી C. ઓકે, પ્રવાહ વિરુદ્ધ દિશામાં, નિશાની પ્લસ. ન્યાનો અવરોધ છે 2 અને ન્યાનો પ્રવાહ કેટલો છે જોજે જરાક. I2 + I3 - I1. ઓકે, ચાલો, હવે જશું C થી B. ક્યાં જશું હવે આપણે? C થી B. ક્લિયર? આપણી દિશા થઈ C થી B.
પ્રવાહ વહે છે નીચે, નિશાની પ્લસ. ઓકે, ન્યાનો અવરોધ 2 અને ન્યાનો કરંટ કેટલો છે જુઓ જોઈએ. કરંટ I2 + I3 પાછા હતા ત્યાં ઇક્વલ ટુ 0. ચાલો હવે સાદુરૂપ આપીએ. -5 છે ને સામે જવા દે, +5 થઈ ગયું. ચાલો હવે સાદુરૂપ આપો. 2 ને અંદર ગુણાવતા શું થાય? 2I2 પછી +2I3 -2I1, ચાલો +2I2 +2I3. ચલો I1 વાળું પદ એક જ છે, -2I1. I2 વાળા પદ જુઓ 1 2 ક્લિયર, તો +4I2. I3 વાળા પદ એ પણ 2 ઈ છે +4I3 = 5. ફરીથી કઈ નિશાની વડે ગુણશું? ઋણ. તો ઇક્વેશન શું બને? 2I1 -4I2 -4I3 = 5. આ થઈ ગયું ઇક્વેશન નંબર 3. ચલો 3 ઇક્વેશન છે, ત્રણે ઇક્વેશન ને સોલ્વ કરી I1 I2 ને I3 આપણે મેળવી લઈએ. ચલો હવે દાખલો સિમ્પલ છે. 10મા ધોરણની અંદર ઇક્વેશન સોલ્વ કરતા શીખ્યા છે આપણે દ્વિઘાત સમીકરણ. ઓકે, ચાલો જે લોકોને નથી આવડતું ખાસ ધ્યાન આપજો. જોવાનું ઇક્વેશન પેલું ને બીજું ઇક્વેશન તમે વિદ્યાર્થી મિત્રો જો, તમને ઓટોમેટિકલી ખ્યાલ આવી જાય કે આ બેયમાંથી જો 6I2 2I3 કટ થઈ જશે, I1 વધશે ને I1 મળી જશે. તો કાઈ કરવાનું નથી, કાઈ નો સમજાય તો આવું કરવાનું. પેલું બીજું ઇક્વેશન લેવાનું, એમાંથી કાઈક એક વસ્તુનો લોપ કરી નાખવાનો. દાખલા તરીકે I1, પછી બીજું ત્રીજું લેવાનું, એમાંથી I1 નો લોપ કરવાનો. એટલે ઇક્વેશન I2 ને I3 વાળું વધે અને સોલ્વ કરો. એટલે કા I2 મળે કા I3 મળે. પછી I2 વાળા I2 મળી જાય એને મૂકી દો ઇક્વેશનમાં, એટલે I3 મળી જાય. I2 I3 મૂકો એટલે I1 મળી જાય. સિમ્પલ મેથડ. શું કરવાનું? 3 ઇક્વેશન ને સોલ્વ કરવાનું. જો તમને કઈ ખબર જ ના પડતી હોય તો ની વાત કરું છું. જો તમારું મેથ સારું હોય તો તમને આઈડિયા આવી જાય કેવી રીતના સોલ્વ કરવું. પણ ખબર ન પડે તો શું કરવાનું? પહેલા પેલું ને બીજું ઇક્વેશન લઈ એમાંથી એક વસ્તુનો લોપ કરવાનો. દાખલા તરીકે I1, એટલે સમીકરણ કેટલું બને? I2 I3 નું બને. પછી બીજું ને ત્રીજું સમીકરણ લેવાનું, એમાંથી I1 નો લોપ કરવાનો. એટલે I2 I3 નું બીજું ઇક્વેશન મળે. પછી I2 I3 નું પેલું ને બીજું ઇક્વેશન સોલ્વ કરો. એટલે કાં તો I2 મળી જાય કાં તો I3 મળી જાય. એની વેલ્યુ મૂકો એટલે 3 3 મળી જશે. આપણે લે પેલું ને બીજું ઇક્વેશન. 7I1 -6I2 -2I3 = 10. ઓકે, અને બીજું છે I1 +6I2 +2I3 = 10. ચલો આ ઇક્વેશનમાં તો કઈ કરવાની જરૂર જ નથી, નહીતર આપણે ઘણી બધી વખત આ ઉપરનો નીચેનો આંકડો સરખા કરવા કઈ ગુણાવવું પડે. આ તમને આવડે છે પણ એની જરૂર જ નથી. ચાલો આપણે લીટો મારી દીધો. ચાલો સાદુરૂપ આપી દઈએ. 7I1 + I1 એટલે 8I1 થઈ ગયું. બરાબર, આ તો કટ થઈ ગયા. 10 ને 10 20. તો I1 એટલે થાય 20/8. 4 વડે ભાગ ચાલે છે તો આ 4 25 અને 4 દુ 8. તો આ થઈ ગયો 2.5 એમ્પિયર. ચાલો પેલો કરંટ મળી ગયો છે, લખી નાખો. I1 મળી ગયો છે વિદ્યાર્થી મિત્રો. અને કેટલો મેળવ્યો છે I1? 2.5 એમ્પિયર. ચલો હવે શું કરવાનું? હવે I1 ની વેલ્યુ મળી ગઈ છે, એ કયા ઇક્વેશનમાં મૂકવાની? બીજા ને ત્રીજા. કયા ઇક્વેશનમાં મૂકવાની? બીજા અને ત્રીજા. પહેલાનો ઉપયોગ તમે કરી લીધો, પહેલા બીજાનો, પછી બીજું ત્રીજું લેવાનું, કા પહેલું ત્રીજું લ્યો. પાછા ઈને ઇક્વેશન ક્યારેય લેવાય નહીં, કેમ કે એનાથી ક્યારેય જવાબ ના મળે. તો અલગ અલગ ઇક્વેશન. હવે લેશું બીજું ને ત્રીજું, એમાં I1 મૂકી દઈએ. ચલો એમાં I1 મૂકતા કેવું ઇક્વેશન બને જોઈએ. I1 કેટલું મળ્યું? 2.5. ચાલો મૂકી દઉં બીજા ઇક્વેશનમાં. 2.5 + 6I2 + 2I3 = 10. ચલો 2.5 સામે જવા દો. શું થાય? 6I2 + 2I3 = 7.5. ઓકે, આ થઈ ગયું આપણું ઇક્વેશન નંબર 4. ચાલો હવે ત્રીજા ઇક્વેશનમાં I1 મૂકી દઈએ. ત્રીજા ઇક્વેશનમાં I1 મૂકતા શું થાય? અહીંયા 2.5 મૂકો. 2.5 ગુણાકારમાં 2 એટલે કેટલા થઈ ગયા? 5. -4I2 -4I3 = 5. રેડી? આવું કઈક બન્યું. ચાલો
પણ આપણે ઋણ નિશાની અહીંયા ગુણાવી હતી, ઋણ નિશાની ગુણાવી હતી, પણ 5 ને ગુણાવતા ભૂલી ગયા એટલે અહીંયા માઈનસ આવશે. ચાલો ચલો જો તો આ 5 સામેની સાઈડ જાય એટલે -10 થાય, તો -4i2 -4i3 -10. ચાલો આવું કઈક ઇક્વેશન મળ્યું. કેટલા વડે ભાગ ચાલે છે? -2 વડે ચાલે છે, તો -2 વડે ભાગ ચલાવીએ તો 2i2 કેટલા વડે ભાગવાનું? -2 વડે. આને -2 વડે ભાગો તો +2i3 અહીંયા આવી જાય 5. -2 વડે ભાગવાનું છે, બાકી કઈ કરવાનું નથી. આ ઇક્વેશન નંબર 5. ક્લિયર? ચાલો ઇક્વેશન નંબર 4 અને 5 ને સોલ્વ કરીએ. ઇક્વેશન નંબર 5 છે 4 છે 6i2 2i3 7.5 અને નીચેનું ઇક્વેશન છે 2i2 2i3 5. ચાલો લીટી મારી દીધી. હવે સોલ્વ કરવા શું કરવાનું છે? આપણે ખબર છે i3 નીકળી જશે, તો કઈ નિશાની વડે ગુણાવવાનું? ઋણ. ચાલો તો માઈનસ વડે ગુણાવીએ. માઈનસ 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 નીચે લખવી એના કરતા અહીંયા લખો તો સાદુરૂપ આપવા મજા આવે. ચાલો મજા કરવાની છે આપણે. 2i3 કટ, 6i2 માંથી 2i2 બાદ 4i2. આ બધા 4 માર્કના દાખલા છે, બરોબર? ચાલો આ થઈ ગયું 2.5. તો i2 વિદ્યાર્થી મિત્રો મને મળી ગયું છે. i2 શું મળ્યું છે? 2.5 ના છેદમાં 4. આવું લખું થોડુંક ઓકવર્ડ લાગે. 2 વડે ગુણાવી નાખીએ. 2 વડે ગુણાવીએ તો ઉપર થાય 5, નીચે થાય 8. તો વિદ્યાર્થી મિત્રો i2 પણ મળી ગયો. અહીંયા લખી નાખો i2 મળ્યો 5/8 એમ્પિયર. રેડી ને? ચાલો હવે શું મેળવવાનું છે? હવે આપણે મેળવવાનું છે i3. શું મેળવવાનું છે? i3. તો ગમે ત્યાં મૂકી દો, i3 તમને સહેલાઈથી મળી જાય. ઇક્વેશન નંબર 5 માં મૂકીએ. i2 ની વેલ્યુ 2, અહીંયા થઈ ગયું 5/8. રેડી ને? i2 મૂક્યું પ્લસ 2i3 5 છેદમાં 4, તો 5/4 પ્લસ 2i3 5. તો 2i3 5 minus 5/4. 5 ચોક 20. 20 માંથી 5 જાય 15 ના છેદમાં 4. પણ આ તો મેળવ્યું વિદ્યાર્થી મિત્રો 2i3. આપણે તો મેળવવાનું હતું i3. શું કરાય? 2 ને સામે જવા દો, 2 સામે જાય, અંશમાં હતું ક્યાં જાય? છેદમાં. 4 ગુણાકારમાં 2 8. ચાલો તો i1 i2 અને i3 ત્રણે ત્રણ કરંટ આપણે મળી ગયા છે. ચાલો પણ હજી દાખલાનો જવાબ નથી મળ્યો. શું મેળવવાનું તો યાદ છે તમને? દરેક શાખામાંથી વહેતો પ્રવાહ. i1 કેટલો મેળવ્યો છે? 2.5. હાઇલાઇટ કરી દઈએ તો મેળવવો છે લો રે. i1 હતો 2.5, i2 હતો 5/8, i3 છે 15 ના છેદમાં 8. ચાલો હું સમજાવી દઉં તમને. AB શાખામાંથી વહેતો પ્રવાહ કેટલો વહે છે? AB માંથી ખાલી i2. i2 કેટલો છે? 5/8 એમ્પિયર. ક્લિયર? હવે AD શાખામાંથી વહેતો પ્રવાહ. AD શાખામાં વહે છે i1 i2. બેયની વેલ્યુ છે મૂકી બાદબાકી કરજો, સાદુરૂપ આપજો, જવાબ આવી જશે. પછી કઈ શાખાનો? BC શાખાનો. ચલો BC શાખામાં કેટલો વહે? i2 i3 છે. i2 અને i3 સાદુરૂપ આપજો, જવાબ મળી જશે. પછી CD શાખા કેટલો વહે છે? CD શાખામાંથી i2 i3 i1. ત્રણે ત્રણની વેલ્યુ છે મૂકજો, જવાબ આવી જશે, બરોબર. અને એક છે BD શાખા, એમાં વહે છે i3. તો BD શાખામાં વહેતો પ્રવાહ i3 એટલે 15 ના છેદમાં 8 એમ્પિયર. ચાલો સાદુરૂપ આપી દેજો એટલે જવાબ આવી જશે. ચાલો અહીંયા આપણો દાખલો કમ્પ્લીટ થયો. ચલો હવે સોલ્વ કરશું ઉદાહરણ નંબર 8. આ પણ કિર્ચોફના નિયમને રિલેટેડ જ છે. આમ જોઈએ તો આપણે જે વેસ્ટર્ન બ્રિજ આવતો એનો દાખલો છે, પણ કિર્ચોફનો નિયમનો યુઝ કરી સોલ્વ કરશું. વેસ્ટર્ન બ્રિજની 4 ભુજાઓ નીચે મુજબ અવરોધ આપેલા છે. ઓકે, એ અવરોધ અહીંયા લખેલા છે. ચાલો 15 ઓહમ ધરાવતું ગેલ્વેનોમીટર BD વચ્ચે જોડેલું છે. આની વાત કેવી છે? જ્યારે AC ને સમાંતર સ્થિતિમાનનો તફાવત 10 વોલ્ટ જેટલો રાખવામાં આવે તો ગેલ્વેનોમીટરમાંથી વહેતો પ્રવાહ એટલે તમારે Ig જ ફાઇન્ડ કરવાનો છે. શું ફાઇન્ડ કરવાનો છે? ખાલી ને ખાલી Ig મેળવવાનો છે. ઓકે ચાલો
તો IG મેળવવા માટે બિંદુઓ લે, અહીંયા નામ આપી દે B C D. ઓકે, અહીંયા અજ્ઞાત પ્રવાહો કેટલા છે જુઓ, એક I1, એક I2 ને એક IG. પ્રવાહનું વહન અહીં આપેલું હશે, ક્લિયર? તો IG મેળવવાનો છે, અથવા તો પ્રવાહ જુઓ છે, અહીંયાથી I જેટલો કરંટ આવે છે, I જેટલો પ્રવાહ આવે છે, એના બે ભાગ પડ્યા, ઉપર I1 નીચે I2. I1 પ્રવાહ અહીંયા આવ્યો, I1 માંથી નીચે ગયો IG, I1 માંથી નીચે કેટલો ગયો IG, I1 માંથી IG નીચે ગયો હોય તો આગળ કેટલો જાય, I1 માઈનસ IG. IG નીચે આવ્યો I2 સાથે, બે ભેગા થયા I2 પ્લસ IG, અહીંયા ભેગા થઈ ગયા. આ બે નો સરવાળો કરો એટલે તમને ઓટોમેટિક આઈડિયા આવી જાય, I1 માઈનસ IG, અને આ સાઈડ થી આવ્યો I2 પ્લસ IG. તો IG કટ થઈ ગયા, તો વધ્યું I1 પ્લસ I2. I1 પ્લસ I2 તો કેની મદદથી મેળવતા, I ની મદદથી. તો અહીંયા આવી ગયો R. ચાલો, તો જેટલો કરંટ ફ્લો થતો હતો, જેટલો કરંટ અહીંયાથી ફ્લો થયો એટલો જ કરંટ જુઓ પાછો રિટર્ન થઈ ગયો. હંમેશા આ વસ્તુ થવી જ જોઈએ. ચાલો, ત્રણ અજ્ઞાત છે, ત્રણ બંધગાળા લેવા પડશે. પેલો બંધગાળો હું આવો લઉં, B A D B. કયો બંધગાળો વિદ્યાર્થી મિત્રો લીધો? B A D B. ઓકે, ચાલો, તો પેલા જશું B થી A, આપણા માર્ગની દિશા, B થી A મુસાફરીની દિશા, B થી A પ્રવાહની દિશા આપણા કરતા વિરુદ્ધ, એટલે કેવી નિશાની? પ્લસ. રેડી? અને પ્લસ અવરોધ છે 100, પ્રવાહ છે I1. ચાલો, હવે આપણે જશું A થી D, આપણી દિશા A થી D, પ્રવાહની દિશા પણ A થી D, તો નિશાની માઈનસ, અવરોધ છે 60 અને ન્યાનો પ્રવાહ છે I2. ચલો, હવે જશું D થી B. ઓકે, બંધગાળો રચાવો છે, ભૂલથી એ લખાઈ ગયો પણ B જ આવવો છે. D થી B બંધગાળો હંમેશા આવવો જોઈએ, જ્યાંથી સ્ટાર્ટ થાય ત્યાં પૂરું થવું જોઈએ, તો જ કિર્ચોફનો નિયમ લાગે, બાકી નહીં. ઓકે, D થી B, તો આપણી દિશા D થી B, પ્રવાહની દિશા વિરુદ્ધ, વિરુદ્ધ એટલે નિશાની પ્લસ, ન્યાનો અવરોધ છે 15. કેટલો છે ન્યાનો અવરોધ? 15, અને ન્યાનો પ્રવાહ છે IG ઇક્વલ ટુ 0. ચાલો, 5 વડે ભાગી નાખો તો 20I1 માઈનસ કેટલા થાય? 12 × 5 = 60, એટલે 12I2 પ્લસ 3IG ઇક્વલ ટુ 0. આ ઇક્વેશન નંબર 1 મેળવું, ઉપર લખી નાખું 20I1 માઈનસ 12I2 પ્લસ 3IG ઇક્વલ ટુ 0. ઇક્વેશન નંબર 1 મળી ગયું. હવે મેળવીએ ઇક્વેશન નંબર 2. ચાલો, જો હવે આપણે બંધગાળો લેશું BCDA, BCDB, BCDB. એક આવી ગયો તો બીજો લઈએ. ચાલો, પેલા કેમ જવાનું છે? હવે બધાને આવડવું જોઈએ. પેલા જશું B થી C. ક્યાં જશું? B થી C. પ્રવાહની દિશા પણ B થી C, નિશાની માઈનસ, ત્યાંનો અવરોધ 10 અને ન્યાનો પ્રવાહ I1 માઈનસ IG. ઓકે, હવે ક્યાં જશું? C થી D. C થી D, આપણી દિશા C થી D છે, પ્રવાહ એની વિરુદ્ધ દિશામાં જાય, નિશાની પ્લસ, 5I2 પ્લસ IG. ઓકે, હવે આપણે જશું D થી B. જો પ્રવાહ આવે છે B થી D, નિશાની પ્લસ 15IG ઇક્વલ ટુ 0. ચાલો, સાદરૂપ આપીએ, -10 અંતર ગુણાવો તો -10I1 પ્લસ 10IG પ્લસ 5I2 પ્લસ 5IG પ્લસ 15I ઇક્વલ ટુ 0. ચલો, પેલા I1 વાળું પદ, પછી I2 ને પછી IG વાળું. તો I1 વાળું એક જ પદ છે, -10I1. I2 વાળું એક જ પદ છે, પ્લસ 5I2. IG વાળા 3 પદ છે, 10 15 15 ને 15 30, 30IG ઇક્વલ ટુ 0. ઓકે, 5 વડે ભાગ ચાલે છે, તો -5 વડે આને ભાગી નાખો. -5 વડે ભાગું તો 2I1, -5 વડે ભાગ્યું છે તો -I2, આને -5 વડે ભાગો એટલે 6IG ઇક્વલ ટુ 0. આ મળી ગયું ઇક્વેશન નંબર 2. ઉપર લખી નાખું 2I1 -I2 -6IG ઇક્વલ ટુ 0.
ચલો હવે મેળવશું ત્રીજું ઇક્વેશન. ત્રીજો બંધગાળો લેવાનો તમને ઈચ્છા હોય લઈ શકો, પણ આપણે અહીંયા બંધગાળો લેશું આવો કઈ. આપણે લેશું બંધગાળો A D C A. શું લેશું? A D C A. ચલો તો પેલા ક્યાં જશું? A થી D જશું. આપણી દિશા A થી D, પ્રવાહની દિશા પણ ઈ જ, એટલે -60I2. ચલો થોડીક આપણે ઉતાવળ રાખશું કરવામાં. આઈ થિંક હવે તમને આ નિયમ સમજાઈ ગયો છે. આગળ બે દાખલા ગણ્યા. હવે જશું D થી C. આપણી દિશા D થી C, પ્રવાહની દિશા પણ D થી C, એટલે નિશાની માઈનસ, અવરોધ 5 અને ન્યાનો પ્રવાહ I2 પ્લસ Ig. ચલો C આગળ પહોંચી ગયા. હવે C થી પાછું A. C થી A વચ્ચે શું આવે છે? ખાલી ને ખાલી બેટરી. કેટલા વોલ્ટની? 10 વોલ્ટની. પાછળના છેડા નિશાની પ્લસ equal to 0. ચાલો આ થઈ ગયું -60I2 -5I2 -5Ig plus 10 equal to 0. ઓકે, I2 વાળા બે પદ છે તો આ થઈ -65I2 -5Ig equal to -10. સામે જવા દીધા. ચાલો -5 વડે ભાંગી નાખો એટલે 13 × 5 = 65. 13I2 આ કેટલા થાય? -5 વડે ભાંગીએ એટલે +Ig, અને આને -5 વડે ભાંગીએ તો આ થઈ ગયું 2. તો આ મળી ગયું ઇક્વેશન નંબર 3. શું મળી ગયું છે? ઇક્વેશન નંબર 3. તો એ લખી નાખું 13I2 + Ig equal to 2. ઇક્વેશન નંબર 3 છે. ચલો હવે ત્રણ ઇક્વેશન છે. વિચારો કેવી રીતે સોલ્વ કરાય. જો ન આવડતું હોય તો મેં તમને કીધું પેલું બીજું લેવાનું. પેલું બીજું લઈ એમાંથી I1 નો લોપ કરવાનો. I1 નો લોપ કરો એટલે I2 Ig વાળું પદ બને. પછી બીજું ત્રીજું લેવાનું. બીજું ત્રીજું ઇક્વેશન લ્યો એમાંથી ફરીથી I1 નો લોપ કરવાનો એટલે I2 ના Ig વાળું સમીકરણ વધે. પછી પેલું ને બીજું જે તમે લીધું છે એને સોલ્વ કરો એટલે એક રાશિ મળી જાય. પણ અહીંયા થોડુંક વિચારો, આ ત્રીજા ઇક્વેશનમાં I1 નથી જો, તો શું કરાય? આ બેયને સોલ્વ કરી અને કેનો લોપ કરાય? I1 નો. I1 નો લોપ થઈ જાય તો આ ઇક્વેશન કેનું બને? I2 ના Ig નું બને. એને આની સાથે સોલ્વ કરો એટલે આપણો દાખલો પૂરો. ચાલો તો પેલું ઇક્વેશન લઉં. 20I1 -12I2 + 3Ig equal to 0. એના પછીનું ઇક્વેશન છે 2I1 -I2 -6Ig equal to 0. ચલો લીટો મારી દે. હવે બેને સોલ્વ કરવા છે. કેનો લોપ કરવો છે? તમને યાદ છે કેનો લોપ કરવાનો છે? આપણે I1 નો. ચલો I1 નો લોપ કરવા અને કેટલા વડે ગુણાવશું? 10 વડે. તો આ થઈ જાય 20. રેડી ને? 10 ગુણાકારમાં 2 એટલે 20. અહીંયા આવી જાય 10, અહીંયા આવી જાય 60. 0 ગુણાકારમાં 10 એટલે 0 જ વધે. પણ હજી કઈ નિશાની ગણાવવી પડશે? માઈનસ, પ્લસ, પ્લસ. ચાલો સાદુરૂપ આપો. 20 કટ થઈ ગયા. અહીંયા કેટલા થાય? -12I2 અને 10I2 એટલે -2I2 પ્લસ 63Ig equal to 0. -2I2 સામે જાય એટલે પ્લસ થઈ જાય. 2I2 equal to 63Ig. તો અહીંયાથી I2 ને કરતા બનાવું તો I2 equal to શું મળી ગયું મને? I2 equal to મળી ગયું 63/2Ig. ચાલો હવે સિમ્પલ સાદુરૂપ આપણે આપવાનું છે. હવે શું કરાય? ઇક્વેશન નંબર 3 માં I2 ની વેલ્યુ મૂકી દેવાય એટલે Ig વાળું પદ બને અને એને સોલ્વ કરાય. ચલો તો ઇક્વેશન નંબર 2 માં Ig મૂકતા, Ig નહીં શું મૂકતા? I2 મૂકતા. ચાલો તો 13 ગુણાકારમાં I2 શું છે? 63/2Ig પ્લસ Ig equal to 2. રેડી? ઓકે. 63 ગુણાકારમાં 13. કેલ્ક્યુલેટરમાં તમે જ્યારે આ કરશો તો તમારો આન્સર આવશે 819/2 Ig પ્લસ Ig equal to 2. ચલો 819 એટલે 409.5 Ig
પ્લસ આઈજી ઇક્વલ ટુ 2. ચાલો તો આ કેટલા થઈ ગયા 410.5 આઈજી ઇક્વલ ટુ 2. તો આઈજી ઇક્વલ ટુ કેટલા થઈ ગયા 2/410.5. અહીંયાથી તમે આઈજી જ્યારે કેલ્ક્યુલેટ કરશો તો તમારો આન્સર આવશે 0.00487. એટલે લખી શકો 0. તમે લખી શકો 4.87 મિલી એમ્પિયર. કેલ્ક્યુલેટરમાં કરશો આવો કંઈક આન્સર તમારો મળી જશે. ચાલો મીટર બ્રિજ નો દાખલો છે સરસ મજાનો. મીટર બ્રિજ નો કન્સેપ્ટ સોલ્વ કરશું, પછી એક છેલ્લું ઉદાહરણ જેની અંદર પોટેન્શિયોમીટર ની વાત કરશું. એક મીટર બ્રિજમાં A થી 33.7 સેન્ટીમીટર આગળ તટસ્થ બિંદુ સમતોલન બિંદુ નલ પોઈન્ટ મળે છે. ઓકે ચાલો A થી કેટલા ડિસ્ટન્સ છે ધારી લો. આ ડિસ્ટન્સ 33.7. તો બાકીનું કેટલું વધે વિદ્યાર્થી મિત્રો 63.3. ક્લિયર? કેટલું વધશે બાકીનું ડિસ્ટન્સ આપણા માટે 33.7. આપણે ખબર છે ટોટલ ડિસ્ટન્સ કેટલું હશે? ટોટલ ડિસ્ટન્સ 100 માંથી 33.7 બાદ કરો કેટલું આવશે 66.3 સેન્ટીમીટર. તો આ થઈ ગયું L1 અને શું કહેવાય L2. L1 L2 બંને આપણી આગળ છે. ચાલો તો હવે જુઓ આગળની રકમ પછી વાંચો. પહેલા આનું સાદુરૂપ આપી દો. આપણી ખબર છે મીટર બ્રિજ નું ઇક્વેશન R1/R2 = L1/L2. R1 એટલે પહેલો, R2 એટલે બીજો. તો અહીંયા શું થાય? અહીંયા બે અવરોધ છે, એક R છે એક S છે. તો R/S = શું થાય L1/L2. એટલે કે R/S = શું થાય 33.7 છેદમાં 66.3. ક્લિયર? અને નામ આપી દઉં ઇક્વેશન નંબર 1. હવે આગળની રકમ વાંચીએ. હવે જો S ની સમાંતરમાં 12 ઓહમ નો અવરોધ જોડવામાં આવે. આ પૂરું થઈ ગયું. હવે S ની સમાંતરમાં કેટલા ઓહમ નો 12 ઓહમ નો અવરોધ જોડવાનો. તો સમતોલન બિંદુ મળે 21.9 સેન્ટીમીટર. હવે આ કાઢી નાખ. અવરોધ જોડ્યો તો સમતોલન બિંદુ હવે અલગ જગ્યાએ મળશે અને ક્યાં મળે છે 51.9 આગળ. તો આ L1 થઈ ગયો. તો બાકીનું L2 કેટલું વધે 100 માંથી 51.9 બાદ કરો તો કેટલા આવશે 48.1 સેન્ટીમીટર. ક્લિયર? તો ફરીથી L1 L2 મળી ગયા. તો હવે આપણો ગુણોત્તર શું થાય? આનો અવરોધ છેદમાં આનો અવરોધ. તો પહેલા તો આનો અવરોધ મેળવવો પડશે ને. આનો અવરોધ નામ આપી દો ACQ. સમાંતર જોડાણ તમને વિદ્યાર્થી મિત્રો ખ્યાલ છે સમાંતર જોડાણમાં શું થાય? અંશની અંદર ગુણાકાર છેદમાં સરવાળો. તો 12 ગુણાકારમાં S છેદમાં 12 + S. ચલો હવે ગુણોત્તર લઈ લ્યો. R/SEQ = શું થાય? લંબાઈ પેલી છે 51.9 અને છેદમાં L2 એટલે બીજી 48.1. ચાલો ACQ ની જગ્યાએ શું લખી શકાય? S નું ઇક્વિવેલન્ટ શું લખી શકાય? 12S + 12 + S. 51.9 છેદમાં 48.1. છેદનો છેદ અંશમાં R 12 + S છેદમાં 12S = 51.9 48.1. હવે જો R/S છે અહીંયા. R/S ની જગ્યાએ હું શું મૂકી શકું 33.7 છેદમાં 66.3. R/S ની જગ્યાએ મૂકી દીધું. બાકીનું એમને એમ લઈએ 12 + S છેદમાં 12 = 51.9 છેદમાં 48.1. ચાલો 12 + S સિવાય બાકીનું બધું સામે જવા દો. તો શું થાય જોજો 51.9 છેદમાં 48.1 એના ગુણાંકમાં છેદમાં હોય અંશમાં જાય, અંશમાં હોય છેદમાં આવે. તો છેદવાળા પદ પહેલા લખીએ અંશમાં. ઓકે અંશવાળું પદ છેદમાં. ચાલો આનો સાદરૂપ આપજો. સાદરૂપ કેલ્ક્યુલેટર ની અંદર આપશો તો કંઈક આન્સર મળી જશે. પછી આ છે 12 + S. S મેળવવો હોય તો શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? 12 સામે જાય અને એમાંથી બાદ કરી નાખો એટલે તમારો S અવરોધ કંઈક મળી જશે. ચાલો તો આ દાખલો પણ આપણો પૂરો થયો.
ચાલો પોટેન્શિયોમીટરનો સરસ મજાનો દાખલો. પોટેન્શિયોમીટરમાંથી R ઓહમનો અવરોધ પ્રવાહ ખેંચે છે. પોટેન્શિયોમીટરનો કુલ અવરોધ R0 છે. પોટેન્શિયોમીટરનો કુલ અવરોધ એટલે વિદ્યાર્થી મિત્રો શું થાય ખ્યાલ છે ને? આવી રીતના એની અંદર તાર, આનો અવરોધ કેટલો આપ્યો છે? R0. ઓકે, પોટેન્શિયોમીટરને V વોલ્ટેજ લાગુ પાડતા સરકતી કળ પોટેન્શિયોમીટરના મધ્ય બિંદુ આગળ આવે. બરોબર? ક્યાં આવશે? તમે અહીંયાથી કળ આમ ફેરવતા જશો, જ્યારે એના મધ્ય બિંદુ આગળ આવે. ધારી લો અહીંયા 400 મીટરનો 400 સેન્ટીમીટરનો તાર છે. 400 મીટર તો બહુ લાંબુ થઈ જાય. 400 સેન્ટીમીટરનો તાર છે, તો અહીંયા 200 સેન્ટીમીટર ધારી લો કે કંઈક આવ્યું તટસ્થ બિંદુ. બરોબર? તો આપણે મેળવવાના છે તે સ્થિતિમાં પોટેન્શિયોમીટરમાં મધ્યમાં જોડાયેલ હોય તે સ્થિતિમાં R ને સમાંતર વોલ્ટેજ, આના વોલ્ટેજ મેળવવાના છે. ચાલો ધ્યાનથી સમજજો દાખલો. બરોબર? સમજવાનો દાખલો છે, સાવ સિમ્પલ છે, પણ સમજાશે તો, નહીતર અઘરો છે. કીધું શું છે? આ છે ને એ R0 રકમમાં આપેલું છે, લખેલું છે. આ આપણો જે પોટેન્શિયોમીટરનો તાર હમણાં દોર્યો તો ઈ છે. બરોબર? હવે આ આપણી જોકી છે. જોકી એના બે ભાગ કરે છે. આપણા માટે તો અહીંયા R સાથે કેટલો અવરોધ જોડાય? ખાલી ને ખાલી અડધો. તો આ બાજુનો અવરોધ થઈ ગયો R0/2. આ બાજુનો અવરોધ પણ કેટલો થઈ ગયો? R0/2. બે ભાગ પાડી નાખ્યા. ક્લિયર? હવે વિચારો R0/2 અને R કેવા જોડાણમાં છે? ખ્યાલ આવી જાય તમને કેવા જોડાણમાં છે? સમાંતર જોડાણ હોય તો બે છેડા સરખા થાય. અથવા તો વિચારો પ્રવાહ વહેડાવો, પ્રવાહના ભાગ પડશે, કરંટ અહીંયાથી આવશે, બે માર્ગ મળશે, એક આમ એક આમ. તો R0/2 અને R કેવા જોડાણમાં થઈ ગયા? સમાન. તો એનું સોલ્યુશન થાય. પછી R0/2 હારે એની વાત થાય, આના હારે પછી વાત થાય. પહેલા આનું સોલ્યુશન કરો. ચાલો તો પહેલા તો આની આકૃતિ દોરી લો. હવે નેક્સ્ટ આકૃતિ આપણી કેવી થાય? આને નામ આપી દો R1. R1 એટલે શું? તો કે R0/2 અને R નો પરિણામી. કેનો પરિણામી? R0/2 અને R નો. ઓકે, બાકીનું શું વધ્યું છે? બાકીનો અવરોધ વધ્યો છે R0. કરેક્ટ. હવે આ બેનું કેવું જોડાણ? શ્રેણી. કેવું જોડાણ? શ્રેણી જોડાણ કરી અને આનો કુલ અવરોધ આપણે મેળવી લેશું. પછી અહીંયા 20 વોલ્ટની બેટરી છે, અહીંયાથી I જેટલો કરંટ ફ્લો થાય, અહીંયાથી I જેટલો પ્રવાહ પસાર થાય. આનો વોલ્ટેજ મેળવવાનો. તો આમાંથી વહેતો પ્રવાહ I, એનો અવરોધ R1, એટલે આપણો અહીંયાનો વોલ્ટેજ શું થાય? IR1. શું થાય? IR1. I એટલે પ્રવાહ. પણ પ્રવાહ મેળવવો હોય વિદ્યાર્થી મિત્રો, તો કુલ પ્રવાહ મેળવવો હોય તો કુલ વોલ્ટેજ છેદમાં કુલ અવરોધ જરૂર પડશે. તો પેલા કુલ અવરોધ મેળવવાનો. કુલ અવરોધ મેળવી પ્રવાહ મેળવશું, નાનો મૂકી દેશું એટલે તમારો આન્સર મળી ગયો. ચાલો તો પેલા મેળવીએ આપણે કુલ અવરોધ. શું મેળવશું? કુલ અવરોધ. ચાલો આ તો આઈડિયા આવ્યો. R0/2 અને R કેવા જોડાણમાં છે? સમાંતર જોડાણ. સમાંતર જોડાણમાં બે અવરોધ હોય અને ઈ મેળવવાનો હોય એનો પરિણામી. તો શું કરાય? અંશમાં ગુણાકાર. એક છે R, એક છે R0/2. છેદમાં શું લેવાય વિદ્યાર્થી મિત્રો? ઈ બેયનો સરવાળો. ચલો છેદનું સાદુરૂપ આપો. 2R + R0/2. અંશમાં પણ એમ થાય ને? અંશમાં ના થાય, ગુણાકારમાં છે. R0/2 ગુણાકારની નિશાની હવે હું લખતો નથી, સિમ્પલ લખ્યું મેં. આ થાય 2R + R0/2. 2 કટ. તો R1 શું મળ્યો? ઉપર લખી નાખું. R1 શું મળ્યો? R1 મને મળ્યો, R1 અહીંયાથી મને મળ્યો R0 છેદની અંદર 2R + R0. R1 શું મળ્યો? R0 છેદમાં 2R0. આવો કંઈક આપણે R1 મળી ગયો. ચલો ER1 સાથે જોજો, ER1 સાથે R0 શ્રેણી કે સમાંતર? પ્રવાહ વહેડાવો સરખો વહે ને, શ્રેણી જોડાણમાં શું થાય? સીધો સરવાળો. તો કુલ અવરોધ મળી ગયો વિદ્યાર્થી મિત્રો. શું થશે?
કુલ અવરોધ કેટલો થાય તો જુઓ R1 જો R1 અને આપણું R0/2 બાકી જે અડધો વિધો તો એ કેવા જોડાણમાં છે શ્રેણીમાં તો R1 R0/2 હવે મારે મેળવવો છે અહીંયા પ્રવાહ તો પ્રવાહ I એટલે શું થાય કુલ પ્રવાહ એટલે કુલ વોલ્ટેજ કુલ કેટલા સપ્લાય કર્યા V છેદમાં કુલ અવરોધ એટલે શું થાય આપણો R1 R0/2 ચલો રકમમાં મેળવવાનું શું કીધું છે રકમમાં એવું મેળવવાનું કીધું છે આનો સમાંતર વોલ્ટેજ મેળવો ધારી લો અહીંયા આવતો વોલ્ટેજ V1 છે આ મેળવવાનો છે જેટલો આનો વોલ્ટેજ હશે એટલો જ R0/2 નો હશે શું કામ સમાંતર જોડાણ અને એટલો જ આ બેયના પરિણામીનો પણ હશે આગળ આપણે એવું શીખી ગયા જેટલો આનો વોલ્ટેજ હોય એટલો જ આનો હોય અને એટલો જ આ બેયનો પરિણામીનો હોય એવું શું કામ મેળવવું પડે બેયના પરિણામીનો વોલ્ટેજ શું કામ મેળવશું જુઓ હવે અહીંયાથી આપણે ખબર છે કરંટ I ફ્લો થાય અહીંયાથી તો બે ભાગ પડે આ સાઈડ I1 જાય આ સાઈડ I2 જાય જો મારે આનું સ્થિતિમાન મેળવવું હોય તો I2 કરંટ જોઈએ તો I2 કરંટ મેળવવા માટે હજી માથાકૂટ વધારે કરવી પડે તેનું નહીં મેળવીએ તમને એક દાખલો યાદ જ હશે આઈ થિંક 4 ઓહમના બે અવરોધ હતા પાંચમો દાખલો હતો આગળ હજી સર્કિટ હતી પણ 4 ઓહમના બે અવરોધ હતા ઉપર 1 એમ્પિયર ગયો તો નીચે પણ 1 એમ્પિયર ગયો તો આનો વોલ્ટેજ કેટલો I * R 4 આનો વોલ્ટેજ કેટલો 4 પછી મેં તમને શીખવાડ્યું આ બેનો કમ્બાઈન કરીને મેળવો આ બેનું કમ્બાઈન કેટલું થાય 2 ઓહમ સમાંતર જોડાણ છે R/N પ્રવાહ વહેતો તો 2 એમ્પિયર વહેતો તો ને બરાબર તો ઈ પણ કેટલું મળે 4 તો આનું મેળવો કે આ બેનાનું પરિણામીનું મેળવો વોલ્ટેજ તો સરખો જ રહે તો આનો મેળવાય ને જો આ બેનો પરિણામી અવરોધ શું છે R1 એમાંથી કરંટ કેટલો ફ્લો થાય I તો ચાલો એનું સ્થિતિમાન મેળવું V1 = I R1 ચાલો I કેટલો છે કરંટ કેટલો છે V/R1 R0/2 ગુણાકારમાં R1 એટલે પાછું R1 એટલે શું થશે અહીંયાથી આપણે મૂકી દેશું ચાલો પહેલા R1 મૂકીએ ચલો જુઓ છે હવે અહીંયા સાદુરૂપ આપીએ 2R1 R0/2 ગુણાકારમાં R1 છેદનો છેદ અંશમાં ક્લિયર ઓકે ચાલો હવે આગળ વાત કરીએ હવે આપણે મૂકશું R1 ચાલો R1 આપણે આની અંદર મૂકી દઈએ ચલો કાઢી નાખું આની કોઈ જરૂર નથી હવે ચલો ધ્યાનથી સમજજો 2V છેદની અંદર 2 R1 ની જગ્યાએ શું મૂકવાનું છે જુઓ અહીંયા મળ્યું છે R1 ની જગ્યાએ R0 છેદની અંદર 2R R0 રેડી ઓકે પ્લસ અહીંયા શું છે જુઓ R0 એના ગુણાંકમાં R1 એટલે R0 છેદમાં 2R R0 ચલો સાદુરૂપ આપીએ આ ક્યાં ગુણાય અહીંયા તો શું થાય 2V છેદની અંદર 2 કેપિટલ R અને R0 એ તો એમને એમ 2R R0 પ્લસ R0 એના ગુણાંકમાં આવશે ને 2R R0 એના છેદમાં શું આવશે પાછું ઈ ને ઈ પદ 2R R0 ગુણાંકમાં R1 હતો શું હતો R1 જોજે ઉપરનું સ્ટેપ નીચે લખું R0 છેદમાં 2R R0 વિચારો આ શું છે આ છે અંશનો છેદ આ છે અંશનો છેદ અને આ છેદનો છેદ તો આ બંને કટ થઈ ગયા બાકીનું જે વધે છે એ લખી નાખીએ આપણે ચાલો આ કાઢી નાખો હવે બાકીનું શું વધે છે આવું કીધું 2V ઓકે એના ગુણાંકમાં એવું R0 છેદની અંદર 2R R0 પ્લસ ચલો R0 ને અંદર ગુણાવી દે 2R R0 પાછું R0 અંદર પ્લસ R0 સ્ક્વેર આવું કંઈક મળ્યું ઓકે તો આને લખાય 2VR R0 આ થઈ ગયું વિદ્યાર્થી મિત્રો 4R R0 પ્લસ R0 નો સ્ક્વેર અહીંયાથી R0 કોમન ક્યાંથી તો કે છેદમાંથી 4R પ્લસ R0 રેડી
ચલો r0 કટ, આ જ આપણો આન્સર છે 2vr છેદમાં 4r પ્લસ r0. ચાલો આટલો કંઈક વિદ્યુત સ્થિતિમાન આ પોઈન્ટ આગળ હશે. ચાલો અહીંયા આપણે ઉદાહરણના દાખલા કમ્પ્લીટ કર્યા. નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર સ્વાધ્યાયના દાખલા આપણે જોશું. જો તમને વિડિયો ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.